નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ માઇન્ડ મેન્ટર્સમાં। વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહની અંદર અમુક ચેપ્ટરો વિજ્ઞાનના જે અઘરા છે એ સમજવા ખૂબ જરૂરી છે। 11-12 વિજ્ઞાન પ્રવાહની અંદર બાયોલોજી જે 360 માર્ક્સનું આવે છે, નીટની અંદર કેમેસ્ટ્રી 180 માર્ક્સ અને ફિઝિક્સ 180 માર્ક્સ, કુલ 720 માર્ક નીટની અંદર આ ત્રણ વિષયો આવે છે। જ્યારે એ ગ્રુપની અંદર મેથ્સ, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ જેવા વિષયો આવે છે। તો એમાં વિજ્ઞાનનું એક અનેરું મહત્વ છે અને જો આ વિજ્ઞાન આપણે બરાબર સમજી લઈશું તો એને 11-12 કોઈ તકલીફ પડશે નહીં। એમાં પણ કેમેસ્ટ્રી વિષયની અંદર જે આ ધોરણ 10 ની અંદર પ્રકરણ 4 છે એ ખૂબ અગત્યનું છે। ધોરણ 10 માં રસાયણ વિજ્ઞાન કે જેમાં કુલ 4 પ્રકરણો આવે છે। પ્રથમ પ્રકરણ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ, બીજું પ્રકરણ છે એસિડ, બેઝ અને ક્ષાર, ત્રીજું પ્રકરણ છે ધાતુઓ અને અધાતુઓ, જ્યારે ચોથું પ્રકરણ છે કાર્બન અને તેના સંયોજનો। હવે જે આ ચોથું પ્રકરણ છે કાર્બન અને તેના સંયોજનો એ ધોરણ 11-12 માટે ખૂબ જ અગત્યનું છે। જે વિદ્યાર્થી મિત્રો 11-12 વિજ્ઞાન પ્રવાહ કરવા માંગે છે એ વિદ્યાર્થી મિત્રો માટે આ ચેપ્ટર ખૂબ અગત્યનું છે અને જો તેને બેઝિક ક્લિયર હોય તો એમને આગળ કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નથી। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિજ્ઞાનની અંદર જે પ્રકરણ 4 છે કાર્બન અને તેના સંયોજનો કે જેના સૌથી વધુ અગત્યના પોઈન્ટ્સ છે અને જે ખૂબ જરૂરી છે અને જેના દ્વારા વિદ્યાર્થી મિત્રો વધુમાં વધુ સારા માર્ક્સ મેળવી શકે એ માટે એક પ્રયત્ન કરવામાં આવ્યો છે અને આ બેઝ તમે ક્લિયર કરી નાખશો તો હું માનું છું કે તમને આગળ પણ આ જે કેમેસ્ટ્રી છે એમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં। તો પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો ચાલુ કરતી વખતે આપણે એની અંદર જે બેઝ છે એ બેઝ આપણે સૌપ્રથમ જોઈ લઈએ। તો વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનની અંદર એટલે કે કેમેસ્ટ્રીની અંદર તમને સૌપ્રથમ ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ। જો રસાયણ વિજ્ઞાનના પ્રકરણો તમારે તૈયાર કરવા છે તો એમાં તમારે આ ઇલેક્ટ્રોન રચના છે એ ખૂબ જ પાયાની બાબત છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ઇલેક્ટ્રોન રચના જોઈએ સૌપ્રથમ। તો ઇલેક્ટ્રોન રચનામાં એનો પરમાણુ ક્રમાંક છે, તત્વનું નામ છે, તત્વની સંજ્ઞા છે, તેની ઇલેક્ટ્રોન રચના છે, તેની સંયોજકતા અને પરમાણુય દળ। તો સૌપ્રથમ આપણે આજે આ શીખીશું। જો આપણને ઇલેક્ટ્રોન રચના ક્લિયર થઈ જાય તો એની સંયોજકતા આપણને આવડશે અને તેના પરમાણુય દળ આવડશે અને સંયોજકતા ઉપરથી આપણે સરળતાથી અણુસૂત્રો બનાવી શકીશું અને અણુસૂત્રો પરથી આપણે સરળતાથી સમીકરણ બનાવી શકીશું અને એ સમીકરણ બનાવતા આપણે શીખી જઈએ તો એ સમીકરણનું બેલેન્સ પણ ખૂબ જ સરળતાથી થઈ શકશે અને દરેક વિડીયોમાં આપણે ધીમે ધીમે આ બધા જ પ્રકરણો અને તેના હાર્ડ પોઈન્ટ છે એ બધા જ આપણે સોલ્વ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, તો આ જે રસાયણ વિજ્ઞાનની અંદર જે ઇલેક્ટ્રોન રચના છે એ કઈ રીતની છે તો એ આપણે જોઈ લઈએ। તો ક્રમ છે એ જ એનો પરમાણુ ક્રમાંક છે જેને આપણે ઝેડ સિમ્બોલ વડે દર્શાવીએ છીએ। તો પ્રથમ તત્વ એનો પરમાણુ ક્રમાંક 1 અને તત્વનું નામ છે હાઇડ્રોજન। એ તત્વની સંજ્ઞા છે H અને તેની ઇલેક્ટ્રોન રચના છે 1। તેની ઇલેક્ટ્રોન રચના 1 છે એટલા માટે એની સંયોજકતા +1 થાય છે। હવે સંયોજકતા પણ કઈ રીતે ગણી શકાય એ તમને આના પછીના વિડીયોમાં શીખવાડીશું અને તેનું પરમાણુય દળ પણ 1 થાય છે। ક્રમ 2 એનો પરમાણુ ક્રમાંક 2 છે અને તત્વનું નામ છે હિલિયમ અને હિલિયમની સંજ્ઞા છે He। તેની ઇલેક્ટ્રોન રચના 2 છે અને તેની સંયોજકતા +2 છે અને તેનું પરમાણુય દળ અગત્યનું નથી ધોરણ 9-10 પૂરતું।
ત્યારબાદ પરમાણુ ક્રમાંક 3 લિથિયમ. લિથિયમની સંજ્ઞા છે Li, તેની ઇલેક્ટ્રોન રચના છે 2 1 અને તેની સંયોજકતા છે +1. ચોથા ક્રમનું તત્વ છે એનો પરમાણુ ક્રમાંક છે 4, તત્વનું નામ છે બેરિલિયમ, તેની સંજ્ઞા છે Be, તેની ઇલેક્ટ્રોન રચના છે 2 2 અને તેની સંયોજકતા છે +2. વિદ્યાર્થી મિત્રો, આ સંયોજકતા કઈ રીતે આવે છે એ ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન ઉપસ્થિત થતો હશે, પરંતુ તમને કહ્યા પ્રમાણે નેક્સ્ટ વિડીયોમાં આપણે તેની ચર્ચા કરીશું. ત્યારબાદ પાંચમા ક્રમનું તત્વ છે જેનો પરમાણુ ક્રમાંક છે 5, તત્વનું નામ છે બોરોન, તેની સંજ્ઞા છે B, તેની ઇલેક્ટ્રોન રચના છે 2 3 અને તેની સંયોજકતા છે +3. છઠ્ઠા નંબરનું જે તત્વ છે એનો પરમાણુ ક્રમાંક છે 6, તત્વનું નામ છે કાર્બન, તત્વની સંજ્ઞા છે C, તેની ઇલેક્ટ્રોન રચના છે 2 4 અને તેની સંયોજકતા છે ±4. કેમ આવે છે એ પછી જોઈશું આપણે. તેનું પરમાણુય દળ છે 12. પરમાણુ ક્રમાંક 7, તેનું નામ છે તત્વનું નાઇટ્રોજન, તેની સંજ્ઞા છે N, ઇલેક્ટ્રોન રચના છે 2 5 અને તેની સંયોજકતા છે -3 તથા તેનું પરમાણુય દળ છે 14. 8 નંબરનું તત્વ છે જેનો પરમાણુ ક્રમાંક છે 8, ઓક્સિજન, તેની સંજ્ઞા છે O, તેની ઇલેક્ટ્રોન રચના છે 2 6 અને તેની સંયોજકતા છે -2, તેનું પરમાણુય દળ છે 16. 9 નંબરનું તત્વ છે તેનો પરમાણુ ક્રમાંક છે નંબર 9, તત્વનું નામ છે ફ્લોરિન, તેની સંજ્ઞા છે F, તેની ઇલેક્ટ્રોન રચના છે 2 7 અને તેની સંયોજકતા છે -1. ત્યારબાદ 10 નંબરનું તત્વ છે તેનો પરમાણુ ક્રમાંક છે 10, નિયોન, તેની સંજ્ઞા છે Ne, તેની ઇલેક્ટ્રોન રચના છે 2 8 અને આ તત્વ કોઈ પણ ઇલેક્ટ્રોન ગુમાવતું નથી કે મેળવતું નથી, એટલા માટે તેની સંયોજકતા બને છે 0 અને તેના પરમાણુય દળની જરૂર નથી. ત્યારબાદ પરમાણુ ક્રમાંક 11, તત્વનું નામ છે સોડિયમ, તેની સંજ્ઞા છે Na, તેની ઇલેક્ટ્રોન રચના છે 2 8 1 અને તેની સંયોજકતા છે +1 અને તેનું પરમાણુય દળ છે 23. 12 નંબરનું તત્વ છે મેગ્નેશિયમ, તેની સંજ્ઞા છે Mg, તેનો ઇલેક્ટ્રોન રચના છે 2 8 2 અને તેની સંયોજકતા છે +2 અને તેનું પરમાણુય દળ છે 24. 13 નંબરનું તત્વ જેનો પરમાણુ ક્રમાંક 13 છે, તત્વનું નામ છે એલ્યુમિનિયમ, તેનો સિમ્બોલ છે Al, ઇલેક્ટ્રોન રચના છે 2 8 3 અને તેની સંયોજકતા છે +3, તેનું પરમાણુય દળ છે 27. 14 નંબરનું તત્વ છે પરમાણુ ક્રમાંક 14, સિલિકોન, તેનો સિમ્બોલ છે Si, ઇલેક્ટ્રોન રચના છે 2 8 4 અને તેની સંયોજકતા છે ±4 અને તેનું પરમાણુય દળ છે 28. 15 નંબરનું તત્વ છે તેનું નામ છે ફોસ્ફરસ, તેનો સિમ્બોલ છે P, તેની ઇલેક્ટ્રોન રચના છે 2 8 5 અને તેની સંયોજકતા છે -3, તેનું પરમાણુય દળ છે 31. 16 નંબરનું તત્વ છે સલ્ફર, જેની તત્વની સંજ્ઞા છે S, તેની ઇલેક્ટ્રોન રચના છે 2 8 6, તેની સંયોજકતા છે -2 અને તેનું પરમાણુય દળ 32 છે. 17 નંબરનું જે તત્વ છે ક્લોરીન, ક્લોરીનનો તત્વની સંજ્ઞા છે Cl, તેની ઇલેક્ટ્રોન રચના છે 2 8 7 અને તેની સંયોજકતા છે -1 અને તેનું પરમાણુય દળ છે 35.5. 18 છે આર્ગોન, તેની સંજ્ઞા છે Ar, તેની ઇલેક્ટ્રોન રચના છે 2 8 8, તે બાહ્યતમ કક્ષામાં એક પણ ઇલેક્ટ્રોન ગુમાવતું નથી અને એક પણ ઇલેક્ટ્રોન મેળવતું નથી, એટલા માટે એની સંયોજકતા છે 0 છે અને પરમાણુય દળની એની જરૂર નથી. 19મા નંબરનું તત્વ છે પોટેશિયમ, જેનું સિમ્બોલ છે K, તેની ઇલેક્ટ્રોન રચના છે 2 8 8 1, તેની સંયોજકતા છે +1 અને તેનું પરમાણુય દળ છે 39. અને 20 નંબરનું તત્વ છે કેલ્શિયમ, તેની સંજ્ઞા છે Ca, ઇલેક્ટ્રોન રચના છે 2 8 8 2, તેની સંયોજકતા છે +2 અને તેનું પરમાણુય દળ 40 છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે તત્વોની સંજ્ઞા, ઇલેક્ટ્રોન રચના, સંયોજકતા અને પરમાણુય દળ જોયા. તો કેટલાક વિદ્યાર્થી મિત્રોને કેટલાક પ્રશ્નો થતા હશે કે ભાઈ આ સંયોજકતામાં પ્લસ અને માઇનસ ક્યારે લગાવવામાં આવે છે, એના પરમાણુય દળ છે
એ કઈ રીતે ગણેલા હોય છે. તો અહીંયા સંયોજકતા માટે ખાસ કરીને પ્લસ ક્યારે આવે છે? તો જે તત્વની બાહ્યતમ કક્ષામાં 1, 2 અને 3 ઇલેક્ટ્રોન હોય છે એ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવે છે, અને જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે એ પ્રમાણે ત્યાં +1, +2 અને +3 એ પ્રકારની એની સંયોજકતા આવે છે. જે તત્વોની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય છે તે તત્વો અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 1, 2 કે 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ત્યારે એ ધન આયન બનાવે છે અને એ મુજબ એમની સંયોજકતા બને છે. જ્યારે જે તત્વોની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય છે એ તત્વો અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે ઇલેક્ટ્રોન મેળવે છે અને જે પ્રમાણે અષ્ટક રચના માટે ઇલેક્ટ્રોન ની જરૂર હોય એ પ્રમાણે એમની સંયોજકતા -3, -2 અને -1 બને છે. અહીંયા આપણે જોઈએ નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. અષ્ટક રચના પૂર્ણ કરવા માટે તેને 3 ઇલેક્ટ્રોનની જરૂર છે, તો 3 ઇલેક્ટ્રોન તે બીજા તત્વ પાસેથી મેળવે છે અને 3 મેળવે છે એ ઋણી છે એટલા માટે ત્યાં ઋણાયન મૂકવામાં આવે છે -3. ઓક્સિજન છે જેની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, તેને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. 2 ઇલેક્ટ્રોન તે બીજા પાસેથી મેળવે છે અને મેળવે છે ત્યારે તેની આગળ ઋણ ચિહ્ન લગાવવામાં આવે છે અને એટલા માટે એની સંયોજકતા -2 છે. અને ત્યારબાદ ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. અષ્ટક રચના પૂર્ણ કરવા માટે તેને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે, બીજા તત્વ પાસેથી તે 1 ઇલેક્ટ્રોન મેળવે છે અને એટલા માટે એની સંયોજકતા -1 છે. અને જે તત્વોની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય છે એ તત્વો અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એટલા વધારાના જે ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષાના એ ગુમાવે છે, એટલા માટે તેમની આગળ +1, +2 અને +3 લગાવવામાં આવે છે. તો મિત્રો તમને લગભગ સમજ પડી ગઈ હશે. કોઈ વિદ્યાર્થી મિત્રને પ્રશ્ન થાય કે આ શૂન્ય સંયોજકતા છે તો એ તત્વો કયા છે? તો જે તત્વો એમની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ છે, દાખલા કે નિયોન તો એની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ છે, આર્ગોન તો એની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ છે, તો આ તત્વો છે એ ઇલેક્ટ્રોન મેળવતા પણ નથી અને ઇલેક્ટ્રોન ગુમાવતા પણ નથી અને એટલા માટે કોઈ પણ પ્રોસેસ કરતા નથી અને એટલા માટે તેમની સંયોજકતા 0 લખવામાં આવે છે. તો આ બધી જ બાબતની આપને ખ્યાલ આવી ગયો હશે. કોઈ કે મારે પરમાણ્વીય દળ તૈયાર કરવા છે, તો પરમાણ્વીય દળ કઈ રીતે યાદ રાખવા? તો વિદ્યાર્થી મિત્રો એના માટે તમારે ક્રમ અનુસાર 1 થી 20 તત્વો છે એ બરાબર યાદ કરવાના છે અને જો તમે 1 થી 20 તત્વો બરાબર યાદ કરી લેશો તો જે પરમાણ્વીય દળ છે એ લગભગ એના ડબલ છે એમ કરી અને તમારે તૈયાર કરવાના છે. દાખલા તરીકે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, તેનું પરમાણ્વીય દળ 1 છે. ત્યારબાદ કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે તો એનું પરમાણ્વીય દળ 6 દુ 12 છે. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે તો એનું પરમાણ્વીય દળ 14 છે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે તો એનું પરમાણ્વીય દળ 16 છે, એટલે કે 8 દુ 16. ત્યારબાદ સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે તો એનું પરમાણ્વીય દળ લગભગ ડબલ એટલે 23 થાય છે. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે અને એનું પરમાણ્વીય દળ છે 24 એટલે 12 દુ 24. એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13 છે અને એનું પરમાણ્વીય દળ છે 27, 13 દુ 26 અને 1 27 એટલે લગભગ ડબલ છે. સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 છે અને એનું પરમાણ્વીય દળ છે 28 એટલે 14 દુ 28. ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15 છે, તેનું પરમાણ્વીય દળ છે 31 એટલે લગભગ ડબલ છે. સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે અને તેનું પરમાણ્વીય દળ છે 32, 16 દુ 32. મિત્રો ક્લોરીન આ તત્વ ખૂબ જ અગત્યનું છે કેમિસ્ટ્રીની અંદર, તો એનો પરમાણુ ક્રમાંક 17 ખાસ યાદ રાખવો, એની સિમ્બોલ Cl પણ યાદ રાખવો અને તેનું પરમાણ્વીય દળ 35.5 છે જે પણ યાદ રાખશો. ત્યારબાદ પોટેશિયમ 19 અને એનું પરમાણ્વીય દળ છે 39 અને કેલ્શિયમ નો પરમાણુ ક્રમાંક 20 છે અને તેનું પરમાણ્વીય દળ 40 છે. તો મિત્રો લગભગ આ વિડિયો દરમિયાન તમને જે વિજ્ઞાનની અંદર જે ખાસ અગત્યની ઇલેક્ટ્રોન રચના છે તો ઇલેક્ટ્રોન રચના છે, એની સંયોજકતા છે અને એનું પરમાણ્વીય દળ તમને બધાને ખાસ ખ્યાલ આવી ગયો છે એવું મારું
માનવું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે એને તમે 2 થી 4 વખત બરાબર તૈયાર કરી નાખશો તો તમને કેમેસ્ટ્રી ખૂબ જ ઝડપથી આવડી જશે. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અને તમે ગણિત અને વિજ્ઞાનને સારું સમજવા માટે આ પ્રકારની જે આ અમારી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરશો અને વધુ ને વધુ વિદ્યાર્થી મિત્રોમાં શેર કરશો અને ઝડપથી નોટિફિકેશન મેળવવા માટે તમે બેલ આઇકોન દબાવશો. ઓકે, થેન્ક યુ.